તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આ વિડીયો થોડો શોર્ટ રહેવાનો છે કારણ કે આ વિડીયોમાં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જે પોસ્ટમાં જણાવ્યું છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ 15 જૂન 2025ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી, જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. એટલે કે આગામી આવનારી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારની ફેરફાર કરવામાં આવેલ નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે 15 જૂન 2025ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાનાર છે, તેની નોંધ લેવી. તો મિત્રો, એક ન્યૂઝ આવ્યા છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીઓની આગામી દિવસોમાં જાહેરાત થવાની છે. જેમાં કઈ ભરતીની જાહેરાત થવાની છે તે વિશે આપણે જાણીએ તો માર્ગ મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી થવાની છે મિત્રો. તે પછી મહાનગરપાલિકામાં 145 સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી થવાની છે મિત્રો. હાલ સુધી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી નથી, પરંતુ આવા એક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૂત્રો મળ્યા છે કે માર્ગ મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી છે અને મહાનગરપાલિકામાં 145 સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી રહેશે. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓએ એસઆઈનો કોર્સ કરેલ છે કમ્પ્લીટ, તેઓ વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે મિત્રો. કારણ કે 145 એવી મોટી ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો. પરંતુ હજુ કોઈ ઓફિશિયલી નોટિફિકેશન બહાર પડી નથી. ઓફિશિયલી જો નોટિફિકેશન બહાર પડશે તો તેનો વિડીયો આ ચેનલ પર ચોક્કસપણે મૂકવામાં આવશે મિત્રો. જેથી તમે આવા જ રીતની ભરતીને લગતી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાઈ લો, જેથી તમને આવા વિડીયોની લેટેસ્ટ નોટિફિકેશન સૌથી પ્રથમ મળી રહે મિત્રો. તો વિડીયો જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.